સો હવે આપણે વધારે આગળ તમારા ચેપ્ટર 5 ના સ્વાધ્યાયના દાખલા કન્ટિન્યુ કરી રહ્યા છીએ અને જેમ આપણે વાત થઈ હતી એ મુજબ થોડા અન્ડરસ્ટેન્ડિંગ પ્રોપર જરૂર પડે એ ટાઈપના દાખલા હવે આપણે જોવા જઈ રહ્યા છીએ, જેમાં શરૂઆત કરીશું આપણે સ્વાધ્યાયના દાખલા 5.11 થી. એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગથી ગતિ કરે છે. ટ્રકની પ્રારંભિક ઝડપ આપેલી છે. ટ્રકનો પ્રારંભિક વેગ જેને આપણે v0 કહીશું એ 0 છે, કારણ કે એ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. ટ્રકનો પ્રવેગ આપેલો છે a બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો t બરાબર 10 સેકન્ડ સમયે જમીનથી 6 મીટર ઊંચાઈએ ટ્રકની ઉપર ઉભેલી વ્યક્તિ એક પથ્થરને પડવા દે છે અને t બરાબર 11 સેકન્ડ સમયે પથ્થરના વેગ અને પ્રવેગ શોધો અને હવાનો અવરોધ અવગણો. જો ક્વેશ્ચન થોડો કોમ્પ્લિકેટેડ છે, આપણે થોડું સમજવા પર ધ્યાન આપીએ. ધારો કે આ ટ્રક છે, ટ્રકની ઉપર એક વ્યક્તિ ઊભી છે જે અહીંથી એક પથ્થરને મુક્ત પતન કરાવે છે. હવે આ પથ્થરને મુક્ત પતન કરાવે છે એ સમય t બરાબર 11 સેકન્ડ છે અને તમને એવું આપ્યું છે, સોરી, t બરાબર 10 સેકન્ડ છે અને તમને એવું આપ્યું છે કે તમારે t બરાબર 11 સેકન્ડ સમયે વેગ અને પ્રવેગના મૂલ્યો શોધવાના છે. તો પહેલી વસ્તુ તો એ થઈ કે ટ્રક સમક્ષિતિજ દિશામાં અચળ પ્રવેગી ગતિ કરે છે. તો હું ટ્રકનો વેગ શોધું છું. પહેલા કયા સમયે? t બરાબર 10 સેકન્ડ સમયે, કારણ કે 10 સેકન્ડે આ વ્યક્તિ પથ્થરને મુક્ત પતન કરાવે છે, એટલે આ સમય 10 સેકન્ડની સ્થિતિ છે ત્યારે આ પથ્થર મુક્ત પતન કરે છે. હવે 10 સેકન્ડ સમયે જમીનથી 6 મીટર ઊંચાઈએ છે અને t બરાબર 10 સેકન્ડે ટ્રકનો વેગ શોધીએ તો v બરાબર v0 પ્લસ at સમીકરણ વાપરી શકાય. મેં કીધું એમ ટ્રક અચળ પ્રવેગી ગતિ કરે છે એટલે ટ્રકની ગતિ માટે v0 ની કિંમત 0 છે. આપણે ઉપર લખીએ, થોડું પ્રિફરેબલ રહેશે. t બરાબર 10 સેકન્ડ સમયે પથ્થરનો વેગ, ટ્રકનો વેગ, સોરી, t બરાબર 10 સેકન્ડ સમયે ટ્રકનો વેગ v બરાબર v0 પ્લસ at આ સમીકરણ પરથી મળે, કારણ મેં કીધું એમ ટ્રક સમક્ષિતિજ દિશામાં અચળ પ્રવેગી ગતિ કરે. તો v0 બરાબર ટ્રક માટે પ્રારંભિક વેગ 0 છે પ્લસ એ તમને આપેલો છે 2 અને t બરાબર લઈ લો 10, કારણ કે આપણે 10 સેકન્ડે વેગ જોઈએ છે. તો v બરાબર મળશે 20 મીટર પર સેકન્ડ. હવે 10 સેકન્ડ સમયે ટ્રકનો વેગ આટલો છે. હવે 11 સેકન્ડ સમયે પથ્થરનો વેગ શું હશે એ શોધવાનું છે. તો એણે વ્યક્તિએ તો 10 સેકન્ડ સમયે પથ્થરને પતન કરાવી દીધું, તો પથ્થર ટ્રક પર ઉભેલા વ્યક્તિના હાથમાં હોવાથી t બરાબર 10 સેકન્ડ સમયે તે પથ્થરને મુક્ત પતન કરાવે તે સમયે
પથ્થરનો વેગ પણ સમક્ષિતિજ દિશામાં 20 મીટર પર સેકન્ડ હશે. હવે t બરાબર 11 સેકન્ડની વાત કરો ત્યારે તમારે તો t બરાબર 11 સેકન્ડ સમય શોધવાનો હતો, આપણે 10 સેકન્ડે શોધ્યો. તો t બરાબર 11 સેકન્ડે પરિસ્થિતિ કેવી છે? ટ્રકની તો પ્રવેગિત ગતિ ચાલુ છે, હજુય ટ્રક એની રીતે આગળ વધી ગયો, પણ હવે પથ્થર ટ્રકનો ભાગ નથી, એને પહેલા વ્યક્તિએ મુક્ત પતન કરાવી દીધું. તો હવે પથ્થર સ્વતંત્ર હોવાથી ટ્રકની પ્રવેગિત ગતિથી સ્વતંત્ર એવું કહી શકો. t બરાબર 11 સેકન્ડ સમયે પણ આ વેગ જળવાઈ રહેશે. મતલબ સાદી ભાષામાં તમે એવું કહી શકો કે પથ્થરના વેગનો x ઘટક, સમક્ષિતિજ ઘટક એટલે કે x ઘટક vx બરાબર જે મૂલ્ય અહીંયા હતું 20 મીટર પર સેકન્ડ એ જ જળવાઈ રહેશે. પણ આપણે વેગ અને પ્રવેગ બંને શોધવાના છે, અને વેગ ઓબ્વિયસલી સદિશ ભૌતિક રાશિ છે, તો આપણે તો એને x ઘટક શોધ્યો, હજુ y ઘટક શોધવાનો બાકી છે. તો આને હું નંબર આપી દઉં છું સમીકરણ 1. અને હવે હું આ પથ્થર માટે, પથ્થરના વેગ માટે y ઘટક શોધીશ. પથ્થર શિરોલંબ દિશામાં ટોટલ 11 સેકન્ડમાંથી 10 સેકન્ડ એ મુક્ત થયો, એટલે એને 1 સેકન્ડ જેટલું જ સમય હજુ લીધો છે એવું કહી શકાય પતન માટે. તો શિરોલંબ દિશામાં પતન, અથવા બીજી રીતે કહીએ તો મુક્ત પતન વધુ સાચી રીતે કહીએ તો t બરાબર 11 માઇનસ 10 એટલે કે 1 સેકન્ડના અંતે, ત્યાં સુધી તો એ વ્યક્તિના હાથમાં હતો પથ્થર, એને મુક્ત પતન શરૂ કર્યું, એને તો હજુ 1 સેકન્ડ સમય જ પસાર થયો છે. 10 સેકન્ડે એને મુક્ત કર્યો અને 11 સેકન્ડે આપણે ગણતરી કરી, તો t બરાબર 1 સેકન્ડ જેટલો સમય પસાર થયો. તો આટલા સમયના અંતે પથ્થરનો શિરોલંબ દિશામાં વેગ ગણીએ આપણે. તો vy બરાબર v0y પ્લસ ayt. આપણે જે અચળ પ્રવેગી ગતિના સમીકરણો જોયેલા એમાં આ y ઘટક માટેનું સમીકરણ અત્યારે આપણે લખ્યું અહીંયા. હવે v0y એટલે શું? તો પ્રારંભિક વેગ y દિશામાં તો કંઈ હતો જ નહીં, કારણ કે પથ્થરને વ્યક્તિ પડવા દે છે, મતલબ મુક્ત પતન કરાવે છે. તો પ્રારંભિક વેગ 0 પ્લસ ay એટલે શું? મુક્ત પતન કરતો પદાર્થ જો ગુરુત્વાકર્ષણની અસર અવગણી નાખીએ, અથવા હવાનો અવરોધ અવગણી નાખીએ, તો ગુરુત્વ પ્રવેગ અનુભવે. એટલે અહીંયા આવે ay ના બદલે g અને સમય tm નો m. તો g ની કિંમત 10 અને t બરાબર 1. આપણે અહીંયા જે લખ્યું 11 માઇનસ 10 એટલે 1 સેકન્ડ. તો vy નું મૂલ્ય મળ્યું 10 મીટર પર સેકન્ડ. તો હવે vx અને vy બંનેના મૂલ્યો આપણને મળી ગયા. તો તમને જે પૂછ્યું છે પથ્થરનો વેગ અને પ્રવેગ શોધો, તો આના પરથી t બરાબર 11 સેકન્ડ સમયે પથ્થરનો વેગ, એને v કહી દો, v ડેશ કહી દો, ઇક્વલ્સ ટુ રૂટ ઓવર
vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર, એમાં vx ની કિંમત એટલે કે રૂટ ઓવર vx ની કિંમત 20 એનો સ્ક્વેર પ્લસ vy એટલે 10 એનો સ્ક્વેર, તો v ડેશ આને સાદુરૂપ આપો એટલે મળશે રૂટ 500 એટલે કે 22.4 મીટર પર સેકન્ડ. આ વેગનું મૂલ્ય થયું. હવે આ વસ્તુ આપણે થોડી સિસ્ટમેટિક રીતે વેગનો સદિશ દોરીને સમજવી હોય તો આપણે અહીંયા લઈ શકીએ. વેગનો સદિશ તમે જે શોધ્યું vx બરાબર 20 અને vy બરાબર 10, એનો સીધો સાદો અર્થ આવો છે કે વેગનો x ઘટક આ દિશામાં જેનું મૂલ્ય 20 છે અને વેગનો y ઘટક આ દિશામાં જેનું મૂલ્ય 10 છે, તો આ બંનેનો પરિણામી સદિશ આ દિશામાં મળશે. મતલબ કે આ v ડેશ નો સદિશ છે. મતલબ કે v ડેશ બરાબર તમે 20i કેરેટ પ્લસ 10j કેરેટ એવું પણ લખી શકો. તમે જે v નું ઇક્વેશન લખતા હતા vx i કેરેટ પ્લસ vy j કેરેટ, તો તમે એને આવી રીતે પણ લખી શકો vx એટલે 20 i કેરેટ પ્લસ vy એટલે 10 j કેરેટ. આ રીતે પણ તમે એને દર્શાવી શકો. પાછળ એકમ લખવું હોય તો મીટર પર સેકન્ડ પણ લખી શકો. પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ સદિશ શોધવો એટલે એને કોઈ ખૂણો કઈ જગ્યાએ કેટલો રચ્યો એ પણ શોધવાનું છે. અને આપણે અહીંયા જે સદિશ સ્વરૂપ દેખાડ્યું v નો સદિશ દોરીને, એની પાછળ આપણો ઇન્ટેન્શન જ એ છે કે આપણે આ સદિશ વડે રચાતો ખૂણો શોધીએ. તો હવે ખૂણો શોધવા માટેનું સૂત્ર સમક્ષિતિજ સાથે v ડેશ સદિશ વડે રચાતો ખૂણો કોઈ પણ સદિશે બનાવેલ ખૂણો શોધવો હોય તો સૂત્ર હતું y ઘટક ભાગ્યા x ઘટક. એમાં y ઘટકની કિંમત 10 અને x ઘટકની 20 લઈ લઈએ તો 10/20 એટલે કે આ થયું 1/2. તો થીટા બરાબર tan ઇન્વર્સ ઓફ 1/2. તમારી બુકમાં જે ફોર્મેટમાં જવાબ આપ્યો છે એ ફોર્મેટમાં આપણે લખ્યો. અધરવાઇઝ તમારી જોડે બીજો ઓપ્શન પણ છે કે 1/2 એટલે 0.5 થાય, તો નેચરલ ટેન્જન્ટ્સના ટેબલમાં જોઈને 0.5 ની કિંમતને અનુરૂપ થીટા કેટલો છે એ શોધી કાઢો તો તમને થીટા મળી જશે. અને થીટા સમક્ષિતિજ સાથે રચાતો ખૂણો છે, મતલબ કે અહીંયા થીટા આ જગ્યાએ છે, એ થોડું ધ્યાનમાં રાખવું. સદિશ દોરવા પાછળનો ઇન્ટેન્શન આ છે મેં કીધું એ. અને લાસ્ટ બીજું જે તમને પૂછ્યું છે પથ્થરનો પ્રવેગ શોધો. તો પથ્થર પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં ગતિ કરતો હોવાથી પ્રવેગ a બરાબર g એટલે કે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે. ફરીથી એકવાર તમારો આ દાખલો કોમ્પિટિટિવ એક્ઝામ્સ માં પૂછી શકાય એ ટાઈપનો દાખલો છે. અને ખાસ સમજવાની બાબત 10 સેકન્ડ અને 11 સેકન્ડ એક જ સેકન્ડનો ગેપ છે, પણ એના કારણે આખી ગણતરી કરવી પડે છે. બાકી જો 10 સેકન્ડ અને 11 સેકન્ડે ઇવન પથ્થર મુક્ત પતન ના કરતો તો સિમ્પલ અચળ પ્રવેગી ગતિ જેની ચાલુ હોત ટ્રક પર ઉભેલા વ્યક્તિના હાથમાં રહીને. પણ જે સમજવાનો પોર્શન છે ખાસ આ છે કે t બરાબર 10 સેકન્ડે પતન શરૂ થઈ જાય છે. મતલબ કે હવે ટ્રકની અચળ પ્રવેગી ગતિ પથ્થરને લાગુ પડતી નથી અને પથ્થરનો વેગ સમક્ષિતિજ દિશામાં અચળ જળવાઈ રહેશે. અહીંયા એક મુદ્દો એવો થઈ શકે કે ભાઈ સમક્ષિતિજ દિશામાં વેગ અચળ થોડો જળવાઈ રહે. આપણે જાણીએ છીએ એમ કોઈ પદાર્થે ગતિ શરૂ કરી તો પછી એનો વેગ ધીમે ધીમે ઘટતો જાય.
ન ઘટવાનું રીઝન સમક્ષિતિજ દિશામાં વેગ vx જે આપણે ગણ્યો 20 મીટર પર સેકન્ડ એ અચળ જળવાઈ રહેશે. એનું કારણ કે આપણે હવાનો અવરોધ અવગણેલો છે. જો તમે હવાનો અવરોધ કન્સિડર કરો તો વેગ બદલાય. એટલે મેં કીધું એમ કે ફિઝિક્સમાં અમુક જગ્યાએ તમારે શબ્દો પર ખાસ ફોકસ કરવું પડે. ઘણી બધી જગ્યાએ અતિશય અગત્યની માહિતી આપેલી હોય છે અને ધેટ્સ વાય યુ આર ઇન્સ્ટ્રક્ટેડ કે કોઈ પણ ક્વેશ્ચન જ્યારે સોલ્વ કરો ત્યારે પહેલી વખત શાંતિથી વાંચો, એનું અર્થઘટન કરો, સમજો અને પછી સોલ્વ કરો. ઇટ ઇઝ પ્રિફરેબલ. તો હવે આપણે નેક્સ્ટ દાખલા પર આગળ જઈએ. વધુ આગળ તમારા સ્વાધ્યાયના દાખલો 21 અને 22 જોવા જઈ રહ્યા છીએ આપણે. જેમાં એવું આપેલું છે કે એક દોરીના છેડે બાંધેલા 0.25 કિલોગ્રામ દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 રેવોલ્યુશન્સ પર મિનિટ એટલે કે પરિભ્રમણ પ્રતિ મિનિટ ઝડપથી ઘુમાવવામાં આવે છે. દોરીમાં તણાવ શોધો. આ પહેલી વસ્તુ છે. અને જો દોરી મહત્તમ 200 ન્યૂટન તણાવ ખમી શકે તેમ હોય તો પથ્થરને કેટલી મહત્તમ ઝડપથી ઘુમાવી શકાય. હવે પહેલા વહેલી વસ્તુ આપણે થોડું વિઝ્યુઅલાઇઝ કરીએ કે જ્યારે સમક્ષિતિજ સમતલમાં દોરીના છેડે બાંધેલા પથ્થરને ઘુમાવવામાં આવે ત્યારે ધારો કે એ નિયમિત વર્તુળ ગતિ જે કરે છે એનો ગતિપથ આવો છે. આ ગતિપથની ત્રિજ્યા દોરીની લંબાઈ જેટલી થશે અને અહીંયા આ પથ્થર છે. તો પહેલા તો જે વસ્તુ આપી છે એ લખી કાઢીએ આપણી સિસ્ટમ મુજબ. તો m બરાબર 0.25 કિલોગ્રામ છે. 1.5 મીટર ત્રિજ્યા છે. મતલબ અહીંયા જે r છે એ r 1.5 મીટર છે અને 40 રેવોલ્યુશન્સ પર મિનિટ એ કોણીય ઝડપ છે. આટલા પરિભ્રમણ પર મિનિટ આપ્યું છે. હવે એક પરિભ્રમણ એટલે 2π રેડિયન એવું આપણે ભણી ગયા. તો 40 રેવોલ્યુશન પર મિનિટ એવું જે છે ખરેખર આપણે ઓમેગાનો એકમ લઈએ છીએ રેડિયન પર સેકન્ડ. તો હિસાબ કરો કે એક રેવોલ્યુશન એટલે 2π રેડિયન. તો અહીંયા 40 રેવોલ્યુશન એટલે કેટલા રેડિયન? તો જવાબ મળ્યો 2π ગુણ્યા 40 અને છેદમાં હવે આ રેડિયનમાં લખ્યા આપણે એટલે અહીંયા રેડિયન લખીશું અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો આને હું સિમ્પલી આવી રીતે પણ લખી શકું છું. ઓમેગાને 20 દુ 40 અને 20 તરી 60. તો ઓમેગા બરાબર ફાઇનલી મળશે 4π/3 રેડિયન પર સેકન્ડ. હવે મેં તમને એક એવી વસ્તુ કીધેલી છે કે તણાવ બળ કેન્દ્રગામી બળ તરીકે કોઈ બી બળ વર્તી શકે. અહીંયા દોરીના છેડે પથ્થર બાંધીને એને જ્યારે આ રીતે ઘુમાવવામાં આવે છે સમક્ષિતિજ સમતલમાં ત્યારે તણાવ બળ આ દિશામાં છે. કારણ કે તણાવ બળ હંમેશા આધાર બિંદુની દિશામાં લાગે. તો આ પથ્થરને આધાર અહીંથી મળે છે જે વ્યક્તિ એને ઘુમાવે છે એના હાથ પાસેથી. એટલે તણાવ બળ આ દિશામાં એટલે કે કેન્દ્રગામી દિશામાં છે. તો તણાવ બળ કેન્દ્રગામી દિશામાં હોવાથી P બરાબર FC અને FC નું સૂત્ર આપણે ભણી ગયા mv²/r. હવે તમારી જોડે ઓપ્શન છે કે તમે આ ઓમેગા પરથી v ની કિંમત શોધી કાઢો અથવા અહીંયા વધુ ઈઝી રીતે કરવું હોય તો v બરાબર ઓમેગા r લઈ લો. આપણે થિયરીમાં કર્યું હતું એ જ રીતે. તો તમે ડાયરેક્ટલી તણાવ બળ માટે આ સૂત્ર પણ વાપરી શકો છો m ω²r. હવે કિંમતો મૂકી દઈએ. m એટલે 0.25, ઓમેગા આપણે શોધી કાઢ્યો 4π/3 એનો સ્ક્વેર અને r એટલે ત્રિજ્યા જે તમને આપી છે 1.5 અને આ આખાને સાદુરૂપ આપો એટલે તમને તણાવ બળનું મૂલ્ય મળશે
એપ્રોક્સ 6.6 ન્યૂટન. જે તમને પહેલું પૂછ્યું છે કે તણાવ બળ શોધો, દોરીમાં કેટલું તણાવ બળ હશે, એનો આ જવાબ છે. હવે વધુ આગળ વિચારીએ. બીજું જે પૂછ્યું છે કે જો દોરી મહત્તમ 200 ન્યૂટન તણાવ ખમી શકે તેમ હોય તો પથ્થરને કેટલી મહત્તમ ઝડપથી ગુમાવી શકાય એ જોઈએ. ધારો કે હું હવે મહત્તમ ઝડપ શોધવા માંગુ છું પથ્થર માટે, તો એના માટે આપણે એવું વિચારીએ કે ધારો કે મહત્તમ તણાવ બળ T મેક્સિમમ છે, તો મહત્તમ તણાવ બળ જો આપણે અહીંયા એવું જોયું કે T છે એ V પર આધારિત છે અને હવે આપણે વેગ શોધવો છે, એટલે હવે આપણે ઓમેગા વાળું સૂત્ર નહીં લઈએ, આપણે કોણીય વેગ નથી જોઈતો, આપણે રેખીય વેગ જોઈએ છે. તો મહત્તમ તણાવ બળ T મેક્સિમમ વિચારીએ અને એને અનુરૂપ ઝડપ ધારો કે v ડેશ છે, તો હવે mv ડેશ સ્ક્વેર બાય r આવું લખી શકો. અહીંયા ઝડપ v હતી ત્યારે તણાવ બળ આટલું મળતું હતું, પણ હવે તણાવ બળ મેક્સિમમ થાય એના માટે અનુરૂપ ઝડપ કેટલી એને આપણે નામ આપ્યું v ડેશ. તો v ડેશ નો સ્ક્વેર બરાબર મળશે r t મેક્સિમમ બાય m. પાછી કિંમતો મૂકી દો. r તમને આપ્યું છે 1.5, t મેક્સિમમ એટલે મહત્તમ તણાવ બળ 200 ન્યૂટન આપ્યું છે અને ભાગ્યા m એટલે 0.25 કિલોગ્રામ. તો આના પરથી v ડેશ ની કિંમત તમને મળશે એપ્રોક્સ 35 મીટર પર સેકન્ડ. તો આ આપણા બીજા પ્રશ્નનો જવાબ પણ અહીંયા આવી ગયો. તમને જે પૂછ્યું છે કે ભાઈ જો દોરી મહત્તમ 200 ન્યૂટન તણાવ ખમી શકે તેમ હોય તો પથ્થરને કેટલી મહત્તમ ઝડપથી ગુમાવી શકાય, એ મહત્તમ ઝડપ આપણને મળી ગઈ 35 મીટર પર સેકન્ડ. હવે સ્વાધ્યાયના દાખલા 5.22 પર જઈએ, જે આના પર જ આધારિત છે એકચ્યુઅલી. જો પથ્થરને ઉપરોક્ત મહત્તમ ઝડપ કરતા વધુ ઝડપ આપતા દોરી અચાનક તૂટી જાય તો દોરી તૂટ્યા પછી પથ્થરનો ગતિપથ કેવો હશે? ઓપ્શન્સ આપ્યા છે 3 જુદા જુદા. પથ્થર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર ફેંકાશે, કે પછી દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે, કે પથ્થર સ્પર્શક સાથે એવા ખૂણે ગતિ કરશે કે જેનું માન પથ્થરની ઝડપ પર આધારિત હોય. આપણે એવી એક વસ્તુ ભણી ગયા કે જ્યારે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એનો તાત્ક્ષણિક વેગ એ હંમેશા જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. હવે માની લો કે પથ્થર આ રીતે જ્યારે ભ્રમણ કરે છે, નિયમિત વર્તુળ ગતિ કરે છે, ત્યારે ધારો કે આ સ્થાને પહોંચે ત્યારે આ દોરી તૂટી પડે છે, માની લો. તો હવે દોરી તૂટી પડે એટલે એ સમયે જે વેગ હશે એ સ્પર્શકની દિશામાં વેગ હશે. તો હવે દોરી તૂટી ગઈ એટલે કેન્દ્રગામી બળ લાગતું બંધ થઈ ગયું. દોરી તૂટી ગઈ મતલબ તણાવ બળ નાબૂદ થઈ ગયું. હવે આ પથ્થરને આ સ્થાને કેન્દ્રગામી દિશામાં કોઈ બળ અનુભવાતું નથી. તો હવે દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે, એ આપણો સાચો જવાબ છે. ત્રિજ્યાવર્તી દિશામાં બહાર ફેંકાશે મતલબ શું કે અહીંથી માની લો કે અહીંયા દોરી તૂટી હોત તો અહીંથી સીધે સીધો આમ જતો રહેત. એવું બનવું શક્ય નથી, કારણ જે તે બિંદુએ જે દિશામાં વેગ હોય એ દિશામાં જ ગતિ થાય. કોમન સેન્સની વાત છે. તો ગતિપથ પરના કોઈ પણ બિંદુએ જ્યારે પથ્થર પહોંચશે ત્યારે દોરી તૂટે કે તરત એ પથ્થર સ્પર્શકની દિશામાં વેગને સ્પર્શકની દિશામાં જે વેગ છે એ જ દિશામાં ગતિ કરશે. જસ્ટ લાઈક બીજી રીતે એક્ઝામ્પલ સમજવું હોય તો ધારો કે પૃથ્વી સૂર્યની ફરતે ગતિ કરે તો સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. ભલે પૃથ્વી અને સૂર્યને જોડતી કોઈ વસ્તુ નથી, અહીંયા જેમ પથ્થરને કેન્દ્ર સાથે અથવા કેન્દ્રમાં જે હાથ રહેલો છે એની સાથે જોડતી વસ્તુ હતી દોરી, તો ત્યાં દોરીનું તણાવ બળ કેન્દ્રગામી બળ હતું. એવી રીતે પૃથ્વી માટે સૂર્યનું ગુરુત્વાકર્ષી બળ કેન્દ્રગામી બળ છે, આપણે જાણીએ છીએ. ધારો કે ઓલ ઓફ એ સડન અચાનક સૂર્ય ગાયબ થઈ જાય,
માની લો, આપણે ખાલી એ પરિસ્થિતિ વિચારવાની છે, તો પૃથ્વી સીધે સીધી ગતિ નહીં કરે. પૃથ્વી ધારો કે આમ ભ્રમણ કરતી અહીંયા પહોંચી, ત્યારે જો સૂર્ય ગાયબ થઈ ગયો તો હવે સીધી રેખામાં અહીંથી આમ ગતિ કરશે સ્પર્શકની દિશામાં. તો આ પ્રકારનો કોઈ બી પ્રોબ્લેમ હોય એમાં જ્યારે અચાનક કેન્દ્રગામી બળ તરીકે વર્તતું કોઈ બી બળ હોય એ જ્યારે નાબૂદ થઈ જાય, ત્યારે જે પદાર્થ નિયમિત વર્તુળ ગતિ કરે છે એ હંમેશા સ્પર્શકની દિશામાં જ ગતિ કરે. આ યુનિવર્સલ રૂલ યાદ રાખવાનો છે. સિવાય કે એના પર બીજું કોઈ પરિણામી બાહ્ય બળ લાગવાનું શરૂ થઈ જાય તો વસ્તુ અલગ છે. બાકી જો એકમાત્ર બળ હોય અને નાબૂદ થઈ ગયું તો એ પદાર્થ હંમેશા ગતિપથને જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં જ ગતિ ચાલુ રાખશે આગળ. અને દેખીતી વાત છે, જો એ દિશામાં એ ગતિ ચાલુ રાખે તો પછી હવે એની ગતિ સુરેખ પથ પર થતી ગતિ ગણી શકાય. તો આજે આપણે જે કોઈ દાખલાઓ લીધા, પર્ટિક્યુલર આ દાખલામાં યાદ રાખવા લાયક બાબત આ છે કે આપણે તણાવ બળના બે કેસમાં બે જુદા જુદા સૂત્રો વાપર્યા. તમને ઈચ્છા પડે તો તમે V બરાબર ઓમેગા r પરથી V નું મૂલ્ય પણ શોધી શકો છો. આ 4π/3 × r કરી નાખો 1.5 અને પછી સીધું આ સૂત્ર વાપરો mv²/r તોય ચાલે, નોટ એન ઇશ્યુ. તમારો જવાબ બંને રીતે સેમ આવશે. પણ આપણે આ ઈઝી પડતું હતું કારણ કે ઓમેગા ડાયરેક્ટ વાપરી શકાય એટલે આપણે આ સૂત્ર લીધું. તમારે આ પ્રોસેસ કરીને આ સૂત્ર મેળવીને દેખાડવાની જરૂર નથી એક્ઝામમાં. તમે ડાયરેક્ટલી એવું લખશો કે તણાવ બળ T કેન્દ્રગામી દિશામાં હોવાથી T બરાબર FC બરાબર m²r તો પણ ચાલે. તમારા એ પોઈન્ટ પર એક પણ માર્ક, અડધો પણ માર્ક કાપી ન શકાય. અને બીજો મુદ્દો, આપણે અહીંયા તણાવ બળનું બીજું સૂત્ર લીધું કારણ કે આપણને રેખીય ઝડપ પૂછી છે. તો આજે આપણે જે કોઈ 2 કે 3 દાખલાઓ જોયા એ બધા દાખલાઓમાં ખાસ મેં કીધું એ મગજમાં રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામના લેવલના દાખલાઓ આને તમે ડેફિનેટલી ગણી શકો. અને આ દાખલા માટે કદાચ તમે JEE કન્સિડર ના કરો તો પણ નીટના લેવલના બંને ક્વેશ્ચન્સ ગણાય. અને મેં તમને કીધું છે પહેલા કે ઘણી વખત એવું બનશે કે તમને દાખલામાંથી કોઈ ક્વેશ્ચન અથવા કોઈ જરૂરી માહિતી, કોઈ નિયમ મળી જતો એવું બની શકે. એનું એક આદર્શ એક્ઝામ્પલ આ દાખલો છે. મેં તમને જે કીધું કે કોઈ પણ પદાર્થ જ્યારે નિયમિત વર્તુળ ગતિ કરતો હોય ત્યારે જો અચાનક એની નિયમિત વર્તુળ ગતિ માટે જવાબદાર બળ નાબૂદ થઈ જાય, જેમ અહીંયા દોરી અચાનક તૂટી ગઈ તો દોરીનું તણાવ બળ નાશ પામ્યું, તો એવા કિસ્સામાં પદાર્થ હંમેશા એ જ ક્ષણથી સ્પર્શકની દિશામાં ગતિ શરૂ કરી દેશે. તો આ એક બેઝિક રૂલ છે જે તમને યાદ રહેવો જોઈએ. તો લેટર ઓન આપણે નેક્સ્ટ ટાઈમ વધારાના દાખલાઓ બીજા લઈશું. હજુ તમારું ચેપ્ટર 5 જ કન્ટિન્યુડ છે ઓબ્વિયસલી, અને જે દાખલાઓ બાકી છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. પણ ત્યાં સુધી ટેક્સ્ટબુકના બધા દાખલા બૂસ્ટઅપ કરો અને ખાસ મગજમાં રાખો કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એવું કીધેલું છે કે ભાઈ NCERTના સિલેબસને આધારભૂત સિલેબસ ગણવો JEE નીટ માટે. તો આપણે જે કંઈ ભણીએ છીએ એ પ્રોપરલી સમજીને ભણીએ તો JEE નીટમાં પણ ફાયદાકારક છે. તમારા બેઝિક્સ ક્લિયર થાય એ ટાઈપના ઘણા બધા ક્વેશ્ચન્સ આપણી ટેક્સ્ટબુકમાં અવેલેબલ છે. તો બી શ્યોર કે જ્યારે પણ અહીંયા કોઈ બી દાખલો ગણાવવામાં આવે ત્યારે ખાલી વિડીયો જોવા કરતાં બેટર ઓપ્શન એ છે કે વિડીયો જોઈ લો. જરૂર લાગે દાખલો, સપોઝ અત્યારે મેં બંને દાખલાઓ પૂરા કરી નાખ્યા છે, બીજાનું મેં ખાલી એક્સપ્લેનેશન આપ્યું છે, પણ જે એક લખેલો છે અહીંયા 5.21 એ તો આખો વિડીયો પોઝ કરીને કે સ્ક્રીનશોટ લઈને કે કોઈ રીતે લખી લો તો બધા દાખલાઓનો એક રેકોર્ડ તમારી જોડે બનતો જ હશે, જે અતિશય જરૂરી છે.